મારું નામ પવન ખત્રી છે અને મેં હાલમાં ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપી અને એ જ મારો ઓનલી પ્લેટફોર્મ હતો ભણવા માટેનો. વિદ્યાકુલ દ્વારા જે ટોપર બેચ યોજવામાં આવી તેમાં મેં અભ્યાસ કર્યો અને તેના લીધે જ મારા 83.33% અને 92.47 PR આવ્યા છે. બેન, કેવું લાગે છે દીકરો આજે આટલું સરસ રિઝલ્ટ આવ્યું? વિદ્યાકુલમાં આટલા બધા શિક્ષકો સાથે જોડાયા, તો કોઈ એવા શિક્ષક કે જે તમારા ફેવરિટ હતા, મતલબ એના લેક્ચર તમને જોવા સૌથી વધારે ગમતા હતા? થયું છું વિડીયો જોવાના એટલે બાકી રહી જતા હતા. અચ્છા, બેકલોગ ભેગું થઈ જતો હતો. અચ્છા, ભેગું થઈ જતું હતું કે રિઝલ્ટ છે ને તમારું બધા વિષયનું ભેગું થઈને બને છે, કોઈ વિષય નબળો નથી. જો યાદ રાખજો, ટી-શર્ટ ગમે. This is not a t-shirt, this is an emotion. This is an emotion. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. બોર્ડનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે મહેનત કરી એનું બહુ સારું પરિણામ એ લોકોને મળી રહ્યું છે અને અમારો પ્રયત્ન એ છે કે વિદ્યાર્થીઓની મહેનતને તમારા સુધી પહોંચાડીએ, એમની સક્સેસ સ્ટોરી, એમની ભૂલો કે જે તમે ન કરો એ તમારા સુધી પહોંચાડીએ, એમના અનુભવો તમારા સુધી પહોંચાડીએ. એ માટે અમારો એક નમ્ર પ્રયાસ છે અને વિદ્યાર્થીઓને અમે એટલા માટે પહોંચી રહ્યા છે કે એમની મહેનત એમણે કઈ રીતે કરી, બોર્ડની પરીક્ષામાં કઈ રીતે એ લોકો ટકા લાવ્યા. તો આપણી સાથે એક સરસ મજાના વિદ્યાર્થી અત્યારે હાજર છે. તો આપણે સૌ પ્રથમ એમનો પરિચય મેળવીએ અને સૌ પ્રથમ આપણે એમ કહીએ, ભાઈ તમારું નામ જણાવશો અને કેટલા ટકા બોર્ડની અંદર લાવ્યા છો એ ખાસ માહિતી આપશો. મારું નામ પવન ખત્રી છે. મેં હાલમાં જ બોર્ડની એક્ઝામ આપેલ છે, જેમાં મારા 83.33% અને 92.47 PR આવ્યા છે. ઓકે, એટલે 83% અને 92 PR છે. સરસ સરસ, વેરી ગુડ. તો એક જણાવશો, આ બધા વિષયોમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ કયા વિષયમાં છે? વાણિજ્ય વ્યવસ્થા BAમાં 94 અને ત્યાર પછી અકાઉન્ટમાં 93 અને અર્થશાસ્ત્રમાં 93. શું વાત છે, આટલા બધા વિષયોમાં આટલા બધા માર્ક્સ છે. તો એ કઈ એવો વિષય ખરો કે જેમાં એમ નહીં, આટલા બધા માર્ક્સ છે બધા અને તોય કેમ 83%? તોય કેમ A2 ગ્રેડ? ગુજરાતીમાં મારા ઓછા ટકા આવ્યા. સૌથી ઓછા માર્ક મારા ગુજરાતીમાં 67. કેટલા માર્ક્સ? 67. ગુજરાતીમાં માત્ર 67 માર્ક્સ. એનું શું રીઝન? વ્યાકરણ નહીં કર્યો અને વિષયને થોડો આમ ઓછી મહેનત રાખી એકદમ. ઓકે, એનો અફસોસ ખરો? હા. તો આમ 67 માર્ક્સ આવ્યા, તો એ વ્યાકરણ અને પછી એ ભૂલો ના માર્ક્સ કપાય ને એ બધા. તો પછી એવું શું થયું કે વ્યાકરણમાં એટલી બધી ભૂલો થઈ? મતલબ મેં પહેલાથી ગુજરાતી એકદમ વધારે ધ્યાન નહીં આપ્યું. એટલે ખાસ વિદ્યાર્થીઓ આ એક માર્ક વસ્તુ કરજો, યાદ રાખજો. બાકી બધા વિષયમાં 93 છે. એક ગુજરાતી વિષયમાં 67 માર્ક્સને લીધે રિઝલ્ટ છે ઘટીને ઓછું ન થાય એટલા માટે તમે આ ભાઈની વસ્તુ પરથી ધ્યાન રાખજો કે ગુજરાતી વિષય છે, ગુજરાતી વિષય પણ કામનો છે. ભલે ભાષા રહી એમાં સૌથી વધારે માર્ક્સ કપાવવાની શક્યતા, સંભાવનાઓ છે, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ ખાસ દીકરા જાણવી છે કે કઈ રીતે આખા દિવસમાં તૈયારી ચાલતી હતી? આખા દિવસમાં પહેલા 7:30 થી 12:30 સુધી શાળાએ જવાનું, પછી ત્યાંથી આવીને એકાદ કલાક બધું ફ્રેશ થવામાં જાય, પછી જે સ્કૂલનું જે કામ આપ્યું એ કરું, પછી વિદ્યાકુલમાં જે ભણાવે એના નોટ્સ બનાવી નાખું. પછી શાંત થાય તો વિદ્યાકુલના લેક્ચર. એટલે સ્કૂલ અને વિદ્યાકુલ બે જ વસ્તુ હતી? હા, ઓન્લી વિદ્યાકુલ ટ્યુશનમાં તો. ઓકે, વિદ્યાકુલમાં કઈ રીતે એપ્લિકેશન? પહેલા સંજીવની બેન્ચમાં જોડાયો, જેનું નામ બદલાઈ ગયું ટોપર બેચ. ટોપર બેચ, યસ. એટલે મિત્રો 11મા ધોરણમાં ટોપર બેચ જે હતી, 12માની પહેલા સંજીવની હતી. ઓકે, સંજીવની હતી જે ટોપર બેચ થઈ 12મા ધોરણમાં. એ ખબર છે કે પહેલા સંજીવની હતું, પછી આપણે ટોપર બેચ એક સરખું કર્યું કે 9માનું ઉદ્ભવ હતું, બરાબર. 10માનું કેવું હતું? 9માનું ઉદ્ભવ નહીં, 10માનું બહુ સરસ નામ હતું અને 11માનું ઉદ્ભવ હતું અને 11માનું મંજિલ હતું, 12માનું સંજીવની હતું. તો એના બધાના એક સાથે નામ આપણે કર્યા હતા ટોપર બેચ. એ ટોપર બેચ વિશે જણાવો. ટોપર બેચમાં એવું શું હતું કે જે તને ઉપયોગી બન્યું પરીક્ષાની તૈયારીમાં? ટોપર બેચમાં બધા વિષયના શિક્ષકો એકદમ સારું જ ભણાવે. એમાં લાઈવ લેક્ચર હોય તો ડાઉટ પણ પૂછી શકાય, કમેન્ટ સેક્શન, લાઈવ ચેટ બોક્સ. પછી એમાં એવું ભણાવતા હતા કે મને ડાઉટ થતો જ નહોતો. અને પછી વોટ્સઅપ ગ્રુપની પણ સુવિધા હતી, એમાં ક્યારે ડાઉટ પૂછવાનું થયું જ નહીં. અને એમાં જે વિદ્યાર્થી ડાઉટ નાખતા હતા ને એ પણ સોલ્વ કરીને ક્યારેક પોતાનું પણ થઈ જતું પ્રેક્ટિસ. ઓકે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટોપર બેચ છે ઓલરેડી અત્યારે શરૂ થઈ ચૂકી છે આ વર્ષ માટે પણ, અને એની અંદર બધા ફીચર ઓલરેડી અવેલેબલ છે. તમે લાઈવમાં પણ ડાઉટ પૂછી શકશો
અને જે લાઈવ લેક્ચર છે વળી પાછો રેકોર્ડેડ લેક્ચર પણ તમે જોઈ શકશો એવી સરસ સુવિધા છે. તો આ વિદ્યાર્થી જેમ મહેનત કરી એમ તમે પણ તમારી બોર્ડની પરીક્ષા હોય કે ધોરણ 9 હોય કે ધોરણ 11 કોઈ પણ હોય તમે એની અંદર સરસ મજાની તૈયારી કરી શકો. અચ્છા, એ જરાક જણાવશો, વિદ્યાકુલ એપ્લિકેશનમાંથી તમે જોડાયેલા હતા આખું વર્ષ, તો એનું કયું એવું ફીચર કે જે તમને સૌથી વધારે ગમ્યું? એમાં રોજે લેક્ચરો લેવાતા હતા પણ ડીપીપી પણ મળતી હતી, ડેલી પ્રેક્ટિસ પેપર, એ પણ સોલ્વ કરી નાખતો હતો. તો પ્રેક્ટિસ થઈ જતી હતી આખી. ઓકે, પ્રેક્ટિસ એની થઈ જાય. ડીપીપી તમે કરતા હતા. એ ડીપીપી માં શું આવતું હતું? ડીપીમાં જે ટોપિક ચાલ્યો હોય લેક્ચરમાં એના રિલેટેડ ક્વેશ્ચન આવતા હતા, તે સોલ્વ કરવાના. વેરી ગુડ, વેરી ગુડ. તો આવું સરસ રિઝલ્ટ લાવ્યા છો 12મા ધોરણમાં. તો હવે આગળ શું કરવાનો વિચાર છે? બીકોમ સાથે સીએ. અચ્છા, બીકોમ કરતા પણ સાથે સીએ કરવાનું છે. સરસ, વેરી ગુડ. તો સીએ ની તૈયારી શરૂ થઈ ગઈ છે, બાકી છે? શરૂ થઈ ગઈ. ઓકે, સરસ સરસ. તો ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. અને બીજી એક વસ્તુ કે એવી કોઈ ભૂલ જે તમે અત્યારે કરી અને 12મા કે 10મા ધોરણ વાળા વિદ્યાર્થીઓ ન કરવી જોઈએ એવું કઈ વિદ્યાર્થીઓને જણાવશો? મેસેજ છોકરાઓને તમે કહેવા માંગો? બધા વિષયમાં મહત્વના. બધા વિષયમાં મહેનત કરવાની મહત્વના છે. અચ્છા, એક બીજો એક સવાલ મારે પૂછવાનો રહી ગયો કે વિદ્યાકુલમાં આટલા બધા શિક્ષકો સાથે જોડાયા, તો કોઈ એવા શિક્ષક કે જે તમારા ફેવરિટ હતા, મતલબ એના લેક્ચર તમને જોવા સૌથી વધારે ગમતા હતા? તમારા. કેમ ભાઈ? મારા લેક્ચરમાં એવું શું હતું કે વધારે આમ જોવા ગમતા હતા? કારણ અર્થશાસ્ત્ર ભણવામાં બહુ મજા આવતી હતી. મજા આવતી એટલે સીએ પકડ્યું છે. ઓકે, એટલે સીએ પકડ્યું છે. ઇકોનોમિક્સ નો આઈ થિંક મને બિલકુલ બિઝનેસ ઇકોનોમિક્સ. ફાઉન્ડેશનમાં ઇકોનોમિક્સ ઉપર ખાસ બેઝ હોય છે. કઈ છે ને કાંઈ નહીં. સરસ સરસ. વિદ્યાકુલમાં જોડાણા અને આટલી બધી સફળતા મળવી, અભિનંદન. મારે એવું પૂછવું છે કે દીકરા, વર્ષની શરૂઆતથી મહેનત આવી જતી કે આજે 92 ને જે તે માર્ક્સ મેળવ્યા છે એ વર્ષની શરૂઆતથી જ તારી એ મહેનત હતી કે પછી વચમાં થોડું થયું હતું, વિડીયો જોવાના એટલે બાકી રહી જતા હતા. અચ્છા, બેકલોગ ભેગું થઈ જતો. અચ્છા, હા, ભેગું થઈ જતું હતું. પછી એને રેકોર્ડિંગ ફોર્મમાં મળી જતું? હા. તો એ જોયું કે પછી એને છોડી દીધું? જોયું ને, બધા લેક્ચર જોયા. બધા જોયા. ઓકે, પછી છેલ્લે જે એપ્લિકેશનમાં તો વિડીયો હતા જ, પણ રિવિઝન માટે તને કોણ હેલ્પ, ક્યાંથી આપણે વિડીયો જોયા? વચ્ચે ટોપર બેચની સાથે સાથે આઈએમપી બેચ, A1 બેચ, પેપર સોલ્યુશન બેચ, એ બધાથી રિવિઝન થઈ ગયું. અહીંયા જો હું તમને યાદ અપાવીશ કે ટોપર બેચ છે ને ફૂલ સિલેબસ બેચ છે, અને એની સાથે જ રિવિઝન બેચ આવશે. રિવિઝન બેચની સાથે સાથે પેપર સોલ્યુશન બેચ કે જેમાં તમારું રિવિઝન થાય. એટલે ઇન શોર્ટ આખો સિલેબસ 3 થી 4 વખત ભણાવવામાં આવે છે. તો એ ખૂબ, અને પ્લસ ટોપર બેચમાં જે જોડાશે એને આ રિવિઝન બેચ અને યસ ફ્રી એક્સેસ છે. ઓકે, રિવિઝન બેચ અને હા પેપર સોલ્યુશન બેચ. આવો બેન, આવો બેજો. માઈક ના મમ્મી છે. બેન, કેવું લાગે છે દીકરો આજે આટલું સરસ રિઝલ્ટ આવ્યું? નજીક રાખો. હા, અહીંયા બસ મોઢા પાસે. સારું લાગે છે. હા, અને અપેક્ષા રાખી હતી દીકરાને આટલું સરસ રિઝલ્ટ આવશે? એ વિશ્વાસ હતો. વિશ્વાસ હતો? વિશ્વાસ એ ઉપર ખરો ઉતર્યો. વિશ્વાસ હતું. એને તમારે આમ કેવું પડતું કે વાંચો, બેસ, મહેનત ના, મારે કઈ કેવું નહીં પડ્યું, આપણે પોતે સાથે તૈયારી હા સાથે. અરે વાહ. અને તમે પરીક્ષા ટાઈમે કેટલું આમ નાની બાબતોનું ધ્યાન રાખતા હશો, ત્યારે જઈને આ રિઝલ્ટ આવ્યું તો તમે ઘણું બધું ધ્યાન રાખ્યું હશે. સારું જમાડવું એ પણ એક બહુ મોટી જવાબદારી છે. પરીક્ષા ટાઈમે બહાર જવાનું કેવું કાનું તોફાન રહેતા કઈ કે ના? સ્કૂલ થી ડાયરેક્ટ ઘરે. અચ્છા, મારી નહીં મારે ભણવામાં ટાઈમ જતો રહેતો. એમના બેન છે. બેન પ્લીઝ માઈક આપો બેનને આપો. બેન, તમે કઈ કહેશો તમારા ભાઈની આ સફળતા માટે? એ તો બહુ ખુશ છું, બસ એટલું છે. મહેનત કરીએ ને સફળ થયો. અરે સફળ હજુ એ ઘણું બધું આગળ વધવાનું છે. અને સીએમાં ફાઉન્ડેશનમાં પણ અત્યારે મહેનત કરે છે. બરોબર તૈયારી છે. તમે આમ વિદ્યાકુલના લેક્ચર્સ ને એવું જોતા? જોઈએ છીએ, અમે તો સામે જ જોઈએ છીએ, કમ્પ્યુટર પર સામે જ દેખાય. અચ્છા, તો તમને કોઈ એવા શિક્ષકનું કઈ એવી કોઈ મોમેન્ટ કઈ યાદ હોય, કોઈ હસી મજાક વાળી કે એવું કઈ કે? સ્ટેટ વાળા સર કરતા હોય. હા, અકાઉન્ટ વાળા અને અકાઉન્ટ વાળા બંને. હા, સ્ટેટ વાળા સર. અત્યારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે કરતા હતા. હા, તો યસ, અમે વિદ્યાકુલ છે ને માત્ર વિદ્યાર્થીઓ સાથે કનેક્ટેડ નથી, અમે પરિવાર સાથે કનેક્ટેડ છીએ. અમે વિદ્યાર્થીઓના હૃદયમાં તો ઉતર્યા છીએ, પણ વિદ્યાર્થીઓના પરિવારના હૃદય સુધી પણ પહોંચ્યા છીએ. આ અમારા માટે ગર્વની બાબત છે. તો વિદ્યાર્થીઓ, જો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને વિદ્યાકુલમાં હજુ નથી જોડાયા તો પ્લીઝ કોઈ જ ચિંતા ન કરતા. ભાઈ તું કંઈક કે, મારા કરતા સ્ટુડન્ટ્સ આર અવર બ્રાન્ડ એમ્બેસેડર્સ, અમે હંમેશા કહીએ છીએ. તું કંઈક કે દીકરા, તારે કંઈક કહેવાનું હોય તો. બહુ સારું કોર્સ છે તમારે. સારા ટોપર બેચ, આખા વર્ષ ભણવાની મજા આવે અને કેટલી બધી બેચો પણ ફ્રીમાં મળી જાય. અને છેલ્લે પેપર સોલ્યુશન બેચમાં જોરદાર 5 પેપર કરાવે અને સાથે 5 પેપર હજુ આપે, જાતે સોલ્વ કરવાના. અને પછી જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે ભવિષ્યવાણી
એક્સપેક્ટેડ પેપર હા. પછી સવારે સૂર્યોદય ક્લાસ પછી છેલ્લે ઓલ ધ બેસ્ટ બોલીને એક્ઝામ આપવા જવાનું છે કે છેક એ સુધી છેલ્લું જોયું તમે આપણે ઓલ ધ બેસ્ટ નો વિડીયો મૂકીએ હા છીએ. 5-10 મિનિટ હા છેલ્લો મિનિટનો ગ્રેટ. તો ભાઈ અમે કંઈ કહેતા જ નથી, વિદ્યાર્થીઓ છે એ તમારા સુધી જે કંઈ પણ અને જે ફીલ કર્યું છે એ કહે છે તો યસ જોઈન થાઓ. અને 18 તારીખે દીકરા આપણે વિદ્યાર્થી સન્માન સમારોહ છે આવતા શનિવારે ગ્રુપમાં આવ્યો સુરત. હા ગ્રુપમાં આવ્યું વોટ્સઅપ ગ્રુપમાં છે તો તમે પણ પધારો અને આપ સૌ પણ પધારશો. અત્યારે એના પપ્પા છે અત્યાર સુધી અહીંયા હતા પણ હમણાં જ એ કામ અર્થે બહાર ગયા છે તો એને પણ અમે હમણાં મળીશું, એની સાથે પણ ચર્ચા કરીશું. આ અંગે એના શિક્ષકોની એના સ્કૂલના શિક્ષકોએ પણ જબરદસ્ત મહેનત કરી છે. એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા રહો. આપ પણ આગળ વધતા રહો. ફરી પાછા કોઈ નવા વળાંક પર નવા વિદ્યાર્થી સાથે નવી સ્ટોરી સાથે નવી ટિપ્સ એન્ડ ટ્રિક સાથે નવા મોટિવેશન સાથે મળીએ છીએ. કેતનભાઈ દવે, નીલકંઠભાઈ મિયાણી, હું સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યા છીએ. બબાઈ ટેકે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.